હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાત સાહિત્ય એકેડમી. એમાં છે ને 11 મહિનાના કરાર આધારિત ભરતીની પ્રક્રિયા થવાની છે. તો તમે જો ગુજરાતી સબ્જેક્ટ કે હિન્દી સબ્જેક્ટ કે સંસ્કૃત એવો કોઈ બી સબ્જેક્ટ હોય તો આમાં તમે લોકો ફોર્મ ભરી શકો છો. તો જો સૌથી પહેલાં જાહેરાત કંઈક આ રીતની છે. ગુજરાત સાહિત્ય એકેડમી અંતર્ગત ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, સિંધી અને કચ્છી સાહિત્ય એકેડમીઓ કાર્યરત છે. આ સાહિત્ય એકેડમી દ્વારા ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. આ સમગ્ર યોજનાઓના અમલીકરણ અંગેની સમગ્ર કામગીરી એકેડમીની વહીવટી, વિવિધ એકેડમી હિસાબી, રજિસ્ટ્રી, પ્રકાશન, ગ્રંથાલય જેવી વિવિધ શાખાઓ દ્વારા થાય છે. તો આ જે એકેડમી છે એમાં તમને સંપાદક તરીકે, પ્રકાશન અધિકારી તરીકે, સહાયક મહામાંત્ર એટલે કે હિન્દી સબ્જેક્ટ તરીકે, સહાયક મહામાંત્ર ગુજરાતી સબ્જેક્ટ, સહાયક મહામાત્ર કચ્છી સબ્જેક્ટ અને સહાયક મહામાત્ર સંસ્કૃત વિષય, આવી રીતે અલગ અલગ ભાષા પ્રમાણે અલગ અલગ ભરતી આવી છે. તો જો એ કંઈક આવી રીતની હશે કે દરેકમાં એક એક જગ્યા ખાલી છે અને એનો પગાર ફિક્સ છે. જે સંપાદક છે એનો છે 45,000, પ્રકાશન અધિકારી એનો પણ 45,000, બાકી બધી અલગ અલગ પોસ્ટ પ્રમાણે 40,000 પગાર આપવામાં આવશે. આ જે છે એ છે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે. અને તમારે જો આમાં ફોર્મ ભરવું હોય તો www.gujaratshiksanacademy.com પર તમે લોકો અરજી કરી શકો છો. આ અરજી કરવાની શરૂઆત થશે આજે એટલે કે તારીખ 19/8/2026 સવારે 10 કલાકથી 31/8/2026 સાંજે 4 વાગ્યા સુધી તમે આમાં અરજી કરી શકો છો. અને આમાં અરજી કરવા માટે તમારે જરૂરી બધા પ્રમાણપત્રોની ખરી નકલ, એની સાથે અરજી ફોર્મની પ્રિન્ટ, એ બધું તમારે આરપીએડી એટલે કે સ્પીડ પોસ્ટ કાં તો કુરિયરથી અહીંયા તમને જે એડ્રેસ બતાવું ત્યાં તમારે મોકલવાનું રહેશે. આના માટે તમારે રૂબરૂમાં જવું એવું જરૂરી નથી. આ જે છે ભરતી એ 11 મહિનાના કરાર આધારે ફિક્સ પગારથી કરવામાં આવનાર નિમણૂકની સેવાઓની લાયકાત પ્રમાણે છે. તો જો આમાં શું તમારે હોવું જોઈએ? સૌથી પહેલી જો સંપાદક, તો સંપાદકમાં જગ્યા 1 છે, એમને મળશે 45,000 ફિક્સ માસિક પગાર. એમાં શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની પદવી, અનુસ્નાતક એટલે કે તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. પછી અહીંયા તમારે અનુભવ ઓછામાં ઓછો 5 વર્ષનો સંપાદક કાર્યનો અનુભવ હોવો જોઈએ. તો તમે લોકો આમાં અરજી કરી શકો છો. અને બીજું, ઉંમર મર્યાદા છે 35 વર્ષ, એનાથી વધારે વયના હશે તો તમે લોકો ફોર્મ ભરી શકશો નહીં. કોમ્પ્યુટર જ્ઞાનમાં તમારે CCC+ જોઈએ કાં તો CCC કરેલું હોવું જોઈએ. અને બીજું 1967માં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું હતું એ વખતે કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ એ વખતનું. પછી વાત થઈ પ્રકાશન અધિકારી, તો એમાં પણ તમારે શું છે, જો અહીંયા જગ્યા 1 જ છે, માનવ વેતન 45,000 છે. આમાં પણ તમારે અનુસ્નાતકની પદવી જોઈએ એટલે માસ્ટર જોઈએ. આમાં તમને લોકોને કોઈ પણ ભાષા, પરિભાષા, સંશોધન, પ્રકાશન કે કોઈ પણનો 5 વર્ષનો અનુભવ જોઈએ છે. પછી આમાં પણ 35 વર્ષથી વધારે ના હોવા જોઈએ. કોમ્પ્યુટર જ્ઞાન એટલે CCC કાં તો CCC+ કરેલું હોવું જોઈએ. પછી છે સહાયક મહામાંત્ર ગુજરાતી, તો આમાં જગ્યા 1 છે, પગાર છે 40,000. આમાં પણ તમારે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. અને અહીંયા જો અનુભવની વાત કરીએ તો સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં વહીવટ કામનો અનુભવ ધરાવનાર પસંદગીમાં યોગ્ય અગ્રતા આપવામાં આવશે, એટલે એ લોકોને પહેલો ચાન્સ મળશે. આમાં પણ 35 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ અને CCC કાં તો CCC+ પાસ કરેલું હોવું જોઈએ. પછી વાત થઈ મહામાત્ર હિન્દી, તો આમાં તમારે લોકોએ હિન્દી ભાષા સાથે માસ્ટર કરેલું હોવું જોઈએ.
પછી વહીવટી કામનો અનુભવ હોવો જોઈએ, CCC પાસ કરેલું હોવું જોઈએ, 35 વર્ષથી વધારે ઉંમરના લોકો ફોર્મ ભરી શકે નહીં. એવી રીતે દરેક વિષય પ્રમાણે છે ને વિષય વાઇઝ માહિતી અહીંયા તમને લોકોને આપવામાં આવી છે. તો આ તમે લોકો વાંચી લો અને જો સ્ક્રીનશોટ લેવાની જરૂર લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આવી રીતે તમારે અલગ અલગ માહિતી મતલબ અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે અલગ અલગ માહિતી છે. હવે આમાં જો કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન જોઈએ ને એમાં શું જોઈએ કે કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન એટલે તમારે બેઝિક નોલેજ હોવું જોઈએ. કાં તો તમે જો કોઈ પણ તાલીમમાં કરેલું હોય તો એનું પ્રમાણપત્ર, નહીં તો એની માર્કશીટ. પછી આમાં વય મર્યાદા એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/8/2026. તો ત્યાં સુધી તમારે 35 વર્ષ, જો 34 વર્ષને 9 મહિના થયા હોય તો પણ તમે અરજી કરી શકો છો. પછી આમાં પસંદગી કઈ રીતે થશે તો જો તમામ અરજદારોને ઓનલાઈન અરજી ઉપરાંત ઓફલાઈન મોડમાં પણ અરજી અને સાધનિક કાગળો એકેડમીને મોકલી આપવાના રહેશે. એટલે મેં બધું જે કીધું ને સ્પીડ પોસ્ટ, એવી રીતે સ્પીડ પોસ્ટમાં મોકલવાનું. આની પરીક્ષા થશે, લેખિત કસોટી હશે 50 ગુણની, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ હશે 10 માર્ક્સની, ઇન્ટરવ્યૂ અને મૌખિક પરીક્ષા રહેશે 40 માર્ક્સની. એવી રીતે ઇન્ટરવ્યૂ, કોમ્પ્યુટર નોલેજ અને લેખિત પરીક્ષા એમ થઈને ટોટલ થઈને 100 માર્ક્સની એક્ઝામ હશે. 50 + 10 + 40 એમ કરીને 100 માર્ક્સમાંથી તમારે ટોટલ માર્ક્સ મેળવવામાં રહેશે. એ મેળવશો એટલે એના પછી મેરિટ બનશે અને મેરિટ પ્રમાણે તમારી ભરતી થશે. આવી રીતનું કંઈક છે. અને જો 11 મહિનાનો કરાર થઈ જાય તો એ તમને લોકોને 300ના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવાનું રહેશે કે 11 મહિનાનો કરાર થઈ ગયો. અને આમાં એવું છે કે જો એ લોકોને સંતોષગીરી કામગીરી ના લાગે તો આ લોકો તમને ગમે ત્યારે છૂટા પણ કરી દે, એની કોઈ ગેરંટી લેતા નથી. તો જો તમારે લગતી આમાં માહિતી હોય તો તમે લોકો આમાં ફોર્મ ભરી અને જોબ મેળવી શકો છો. આવી જ બીજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને દરેક ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ એમ બધી માહિતી અહીંયા તમને લોકોને મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આ જે જાહેરાત છે એ જાહેરાતનું તમારે ફોર્મ ગૂગલમાં કઈ રીતે ભરવાનું તો જે આપણે હવે જોઈશું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, ગૂગલ ઓપન કરવાનું. જેમ કે આવી રીતે, બરાબર. ગૂગલ ઓપન કર્યું. ગૂગલ ઓપન કર્યા પછી તમારે ફર્સ્ટ લખવાનું ગુજરાત સાહિત્ય એકેડમી. તો ગુજરાત સાહિત્ય એકેડમી લખશો એટલે તમને આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે. એ ફર્સ્ટ પેજ ઉપર તમારે શું કરવાનું, ક્લિક કરવાનું રહેશે. એટલે તમને આવી રીતે ગુજરાત સાહિત્ય એકેડમીની આખી સાઇટ જોવા મળશે. એમાં આ જે બધું છે ને અલગ અલગ છે, બુક મળે છે ને બધું તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો, બરાબર. તો જો આવી રીતના છે એમાં તમારે સૌથી પહેલું કરિયર ઉપર શું કરવાનું, ક્લિક કરવાનું. કરિયર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એપ્લિકેશન ફોર જોબ અને રિઝલ્ટ, તો આપણે એપ્લિકેશન ફોર જોબ ઉપર ક્લિક કરવાનું. એ તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને લોકોને જો આપેલું જ છે કે અરજી કરવાની અંતિમ તારીખ 31/8/2026 છે. અને મેં જે આગળ માહિતી આપી એ પ્રમાણે આ જે બધા નિયમો છે ને એમાં બધા અલગ અલગ તમને આ જગ્યા પ્રમાણેના નિયમો આપેલા છે જે મેં તમને આગળ સમજાય એ પ્રમાણે. પણ જો તમારે ફોર્મ ફિલઅપ કરવું હોય તો ડાયરેક્ટ શું કરવાનું, ધારો કે સંપાદકમાં ફોર્મ ભરવું છે તો સંપાદકમાં અરજી કરો, એમાં અરજી પર ક્લિક કરવાનું રહેશે. એ અરજી પર ક્લિક કરશો ને એટલે આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે. તો આ જે ફર્સ્ટ પેજ જોવા મળે એમાં તમારે લગતી બધી માહિતી, જગ્યાનું નામ, તમારો પોતાનો બાયોડેટા, પછી જન્મ તારીખ, જાતિ, તમે મેરેજ કરેલા છે કે નહીં એ, પછી જિલ્લો, મોબાઈલ નંબર, પછી તમારી બધી શૈક્ષણિક લાયકાત એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમારો આધાર કાર્ડનો નંબર, પછી બીજું પણ જો કંઈ તમારે અન્ય લાયકાત હોય તો એ. પણ આમાં તમારે જો અહીંયા ફોટો અપલોડ કરવાનો અને સાઇન અપલોડ કરવાની રહેશે. એ કર્યા પછી અહીંયા ક્લિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને જો ફોર્મ ભરેલું હશે તો બધું કમ્પ્લેટ ફોર્મ ફિલઅપ થઈ ગયું હશે એવી માહિતી મળશે. તો આવી રીતના તમારે શું કરવાનું છે, ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે.
બાકી બધી માહિતી તમને જોઈતી હોય તો જે પ્રમાણે આમાં અપડેટ આવે એ પ્રમાણે તમને મળતી રહેશે. જો આવા જ વિડીયો જોવા હોય કોઈ પણ પરીક્ષાને લગતા કે કઈ રીતે એક્ઝામ હશે, કઈ રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું, તો બધી માહિતી તમને અમારી ચેનલમાં મળી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરતા રહો, તેથી એ લોકોને પણ માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.